નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 7 છે તે ભાગ 7ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 7 આપણને આપેલો છે, આધુનિક ભારતમાં કલા નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 7 અને દરેક ભાગના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં। અને આ જે સ્વ અધ્યયન પોથીના જે સોલ્યુશન છે તેનો અભ્યાસ અવશ્ય કરી લેજો, કારણ કે તમારી પરીક્ષા માટે અને આ સ્વ અધ્યયન પોથીના ઉત્તરો લખવા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના જે દરેક પાઠના વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 7, આધુનિક ભારતમાં કલા। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। એમાં પહેલો સવાલ, કલા શાસ્ત્રીઓ કલાને કયા કયા ભાગમાં વહેંચી છે? તો જવાબ આવશે વિકલ્પ એ, દ્રશ્ય કલા અને પ્રદર્શિત કલા। બીજો સવાલ, વડોદરાના કયા મહારાજાએ કલા ભવનની સ્થાપના કરી હતી? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, સયાજીરાવ ગાયકવાડ। ત્રીજો સવાલ, અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો કયા સમયકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, ગુપ્ત યુગ દરમિયાન। ત્યાર પછી ચોથો સવાલ, જો તમે મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત દિવાલને જોઈ રહ્યા છો તો તમે ભારતના કયા મંદિરની દિવાલ જોઈ રહ્યા હશો? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, બૃહદેશ્વર મંદિર। પાંચમો સવાલ, કયા મુગલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી? તો જવાબ આવશે વિકલ્પ સી, જહાંગીર। ત્યાર પછી છઠ્ઠો સવાલ, ઈસવીસન 1750 પછી ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ કઈ ચિત્રકલા વિકસાવી હતી? તો જવાબ આવશે વિકલ્પ બી, અર્ધ પાશ્ચાત્ય। સાતમો સવાલ, આધુનિક સમયમાં નીચેનામાંથી કઈ શૈલીનો વિકાસ થયો છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઉપરોક્ત તમામ, એટલે કે ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ વગેરે। આઠમો સવાલ, નીચેનામાંથી કઈ શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, જૈન શૈલી। બિહાર તો મિથિલા શૈલી, આંધ્રપ્રદેશ તો કલમકારી શૈલી, ઓરિસ્સા તો પટ્ટચિત્ર શૈલી અને સંથાલ જનજાતિ તો ખાલી જગ્યા ચિત્ર શૈલી, તો એમાં જવાબ આવશે ગોંડ। ત્યાર પછી 10મો સવાલ, આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, રવિન્દ્રનાથ ટાગોર। 11મો સવાલ, જો તમારે ભીમબેટકાના ગુફા ચિત્ર જોવા છે તો તમે કયા રાજ્યની મુલાકાત લેશો? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, મધ્યપ્રદેશ। 12મો સવાલ, મુઘલ શૈલીની વિશેષતામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે વિકલ્પ એ, શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીઓમાં દરેક ભાગના દરેક વિષયના જે પાઠો છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2A, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો સવાલ, કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે? તો જવાબ આવશે અભિવ્યક્તિ। બીજો સવાલ, ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો ખાલી જગ્યા કલામાં સમાવેશ થાય છે? તો જવાબ આવશે દ્રશ્ય કલામાં। ત્રીજું, કલાનું શિક્ષણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિશ્વવિદ્યાલયોમાં આપવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તક્ષશિલા અને નાલંદા। ચોથો સવાલ, મધ્યપ્રદેશની ખાલી જગ્યા ગુફામાંથી ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના ચિત્રો મળી આવ્યા છે? તો જવાબ આવશે ભીમબેટકા। પાંચમો સવાલ, કાલીઘાટ ચિત્રશૈલી જોવી હોય તો તમારે ભારતના ખાલી જગ્યા રાજ્યમાં જવું પડશે? તો જવાબ આવશે બંગાળ। છઠ્ઠો સવાલ, હિમાલયના પહાડી પ્રદેશોમાં ખાલી જગ્યા ચિત્રશૈલી જોવા મળે છે? તો જવાબ આવશે કાંગડા। સાતમો સવાલ, બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને ખાલી જગ્યાનો ખિતાબ આપ્યો હતો? તો જવાબ આવશે કૈસરે હિન્દ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2B, મને ઓળખો, હું કોણ છું? તો પહેલો સવાલ, મેં ભારત માતાનું ચિત્ર બનાવ્યું છે? તો જવાબ આવશે અવનીન્દ્રનાથ ટાગોર। બીજું, મેં મુંબઈના ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું? તો જવાબ આવશે રવિ વર્મા। ત્રીજો સવાલ, રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા એ મારા ચિત્રોની વિશેષતા છે? તો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર। ચોથું, મેં અમદાવાદની કોર્ટમાં ગાંધીજી અને શંકરલાલ બેંકર ઉપર રાજદ્રોહના આરોપના ચાલેલ મુકદ્દમાની ઐતિહાસિક ઘટનાનું ચિત્ર દોરેલ છે? તો જવાબ આવશે શ્રી રવિશંકર રાવળ।
પાંચમો સવાલ, હું કાંગડા શૈલીનો મહાન ચિત્રકાર છું, તો જવાબ આવશે મોલારામ. છઠ્ઠું, હું દરબારી કળા છું, માટે મારા કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે, તો જવાબ આવશે મુઘલ શૈલી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2C, ગડબડ ક્યાં થઈ? જ્યાં ગડબડ થઈ હોય ત્યાં વર્તુળનું નિશાન કરી સાચો જવાબ લખો. તો જુઓ, પહેલું, રવિશંકર રાવળે કદમ માસિકની શરૂઆત કરી હતી, તો કદમ નહીં આવે પણ જવાબ આવશે કુમાર. બીજું, બાબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રોની શરૂઆત થઈ હતી, તો બાબરના સમયમાં નહીં આવે પરંતુ અકબરના સમયમાં, એટલે અહીંયા બાબર ઉપર આપણે ગોળ રાઉન્ડ કરીએ, જવાબ લખીએ અકબર. ત્રીજું, દેવી સરસ્વતીનું વિશ્વવિખ્યાત ચિત્ર રસિકલાલ પરીખે દોર્યું હતું, તો અહીંયા રસિકલાલ પરીખ નહીં આવે એટલે એના ઉપર ગોળ કરીએ, સાચો જવાબ આવશે રવિ વર્મા. ચોથો સવાલ, જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો રાજપૂત શૈલીમાં જોવા મળે છે, તો અહીંયા રાજપૂતની જગ્યાએ આવશે પાલ. રાજપૂત શૈલી કથકલી શૈલી તરીકે પણ ઓળખાય છે, તો અહીંયા કથકલીની જગ્યાએ આવશે રાજસ્થાન. અને ગુફા ચિત્ર શૈલીમાં આધુનિક માનવે દોરેલા ચિત્રોનો પણ સમાવેશ થાય છે, તો અહીંયા આધુનિકની જગ્યાએ આવશે આદિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3A, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલો સવાલ, અમદાવાદની કલાશાળાના પ્રથમ આચાર્ય કોણ હતા? તો જવાબ આવશે અમદાવાદની કલાશાળાના પ્રથમ આચાર્ય રસિકલાલ પરીખ હતા. બીજો સવાલ, કર્ણાટક અને તમિલનાડુની કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે? તો જવાબ આવશે કર્ણાટકમાં આવેલ બાદામીની ગુફા, તમિલનાડુમાં કાંચીપુરમમાં આવેલ સીતાના વત્સલની ગુફાઓમાંથી પ્રાપ્ત થયા છે. ત્રીજો સવાલ, જૈન શૈલીના લઘુચિત્રો કયા કયા જૈન ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે? તો જવાબ આવશે જૈન શૈલીના લઘુચિત્ર જૈન ધર્મના કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા, કથાસરિત સાગર વગેરે ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે. ચોથો સવાલ, રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને રાસલીલા કઈ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રહ્યા છે? તો રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ અને રાસલીલા એ કાંગડા ચિત્ર શૈલીના કેન્દ્રમાં રહ્યા છે. ત્યાર પછી પાંચમો સવાલ, જહાંગીરના દરબારમાં કયા વિખ્યાત ચિત્રકારો હતા? તો જહાંગીરના દરબારમાં મંસૂર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા. છઠ્ઠો સવાલ, બિલ્વ મંગળ એ કયા ચિત્રકારનું પ્રખ્યાત ચિત્ર છે? તો બિલ્વ મંગળ એ રવિશંકર રાવળનું પ્રખ્યાત ચિત્ર છે. સાતમો સવાલ, રાજા રવિવર્માના ચિત્રોમાં કયા કયા ચિત્રોને મુખ્ય ગણાવી શકાય? તો રાજા રવિવર્માના ચિત્રોમાં વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા. ત્યાર પછી છે આઠમો સવાલ, કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના કયા મહાકાવ્ય માટે નોબલ પારિતોષિક મળ્યું હતું? તો જવાબ આવશે કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમની ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબલ પારિતોષિક મળ્યું હતું. નવમો સવાલ, ગુજરાતના નામાંકિત ચિત્રકારોના નામ કયા કયા છે? તો ગુજરાતના નામાંકિત ચિત્રકારોમાં રવિશંકર રાવળ અને રમેશભાઈ પંડ્યા છે. દસમો સવાલ, અવનીન્દ્રનાથ ટાગોરે કઈ પદ્ધતિથી ચિત્ર દોર્યા હતા? તો જવાબ આવશે અવનીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વોશ પદ્ધતિથી ચિત્ર દોર્યા હતા. ચાલો, ત્યાર પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો અહીંયા આપણને જોડકાઓ આપેલા છે, એમાં છે પાલ શૈલી. તો પાલ શૈલીને આપણે જોડીશું ઈ સાથે. બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધીના વિસ્તાર સુધી એ ફેલાયેલી હતી. ત્યાર પછી છે જૈન શૈલી, તો એને આપણે જોડીશું ડી વિકલ્પ સાથે. ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં વિકાસ. રાજપૂત શૈલીને આપણે જોડીશું વિકલ્પ સી, રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજપૂત રાજાઓ દ્વારા આશ્રિત. મુઘલ શૈલીને આપણે જોડીશું બી, ભારતીય અને ઈરાની શૈલીનો સમન્વય. અને કાંગડા શૈલીને આપણે જોડીશું એ, કુલ્લુ, ગઢવાલ, ચંબા અને મંડી મુખ્ય કેન્દ્રો હતા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. એમાં પહેલું છે લઘુચિત્રો. તો લઘુચિત્રોમાં મુખ્યત્વે એક ચોક્કસ વિચાર, ઘટના અથવા પાત્રનું સંક્ષિપ્ત અને જીવંત ચિત્રણ કરવામાં આવે છે. લઘુચિત્ર એ એક એવી કળા છે જેમાં કોઈ પણ વસ્તુ, સ્થળ કે ઘટનાને તેના વાસ્તવિક કદ કરતાં ઘણું નાનું દર્શાવવામાં આવે છે. ત્યાર પછી બીજું છે તૈલચિત્ર. કલાકારો તેલ મિશ્રિત રંગોનો ઉપયોગ કરીને કાગળ, કેનવાસ અથવા તો અન્ય સપાટી ઉપર ચિત્ર બનાવે છે. આ ચિત્રોની ખાસિયત એ છે કે તેમાં રંગોની ઊંડાઈ, ટેક્સચર અને લાંબુ આયુષ્ય હોય છે. ત્યાર પછી છે નોબલ પારિતોષિક. નોબલ પારિતોષિકની શરૂઆત 1895માં આલ્ફ્રેડ નોબલ દ્વારા કરવામાં આવી હતી. આ પારિતોષિક વિજ્ઞાન, સાહિત્ય, કલા, શાંતિ, અર્થશાસ્ત્ર અને દવા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના આપેલા ચિત્રકારોના ટૂંકમાં પરિચય આપો. એમાં પહેલું છે રવિશંકર રાવળ. તો રવિશંકર રાવળે મુંબઈમાં જે સ્કૂલ ઓફ આર્ટમાં કલા શિક્ષણ મેળવીને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે ગુજરાતને ચિત્રકલા ક્ષેત્રે નવી દિશા બતાવી હતી. બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રવિશંકર રાવળે તેમનું બિલ્વમંગળ ચિત્ર રજૂ કર્યું. એ ચિત્રને સુવર્ણ પદક મળ્યું હતું. એ ચિત્ર રાજપૂત શૈલીના ઢબે સપાટ રંગોમાં દોરેલું હતું. બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કલાગુરુ રવિશંકર રાવળ હતા.
ઈસવીસન 1924માં તેમણે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો હતો. કુમાર માસિકથી લોકોને કલાકારો અને તેમના ચિત્રોનો પરિચય થયો. ત્યાર પછી બીજું છે રાજા રવિ વર્મા. રાજા રવિ વર્માનો જન્મ ઈસવીસન 1848માં કેરળ રાજ્યના કિલીમન્નુર ગામના રાજવી કુટુંબમાં થયો હતો. તેથી તેઓ રાજા રવિ વર્મા તરીકે જાણીતા બન્યા. તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાની વિશેષ અસર જોવા મળતી હતી. રાજા રવિ વર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાન ચિત્રકારો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ અને માર્ગદર્શન પ્રાપ્ત કરી તેમણે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી. તેમના ચિત્ર વાસ્તવદર્શી છે. વ્યક્તિ ચિત્રો બનાવવામાં તેઓ પાવરધા હતા. તેમના ચિત્રોમાં ભાવને બદલે ટેકનિકનું સ્થાન ખૂબ જ વધારે હતું. પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખીને રાજા રવિ વર્માએ તૈયાર કરેલ તેલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા છે. ત્યાર પછી ત્રીજો સવાલ છે રવિન્દ્રનાથ ટાગોર. કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ બંગાળમાં ઈસવીસન 1861માં થયો હતો. કવિવર રવિન્દ્રનાથને તેમના ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ પ્રતિભાશાળી ચિત્રકાર હતા. તેમણે શાંતિનિકેતનને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાનું સંગમ તીર્થ બનાવ્યું હતું. કવિવર રવિન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમને ભારતીય અને પાશ્ચાત્ય કલા જેવી પરંપરાગત કલાની અસરમાંથી મુક્ત રહી પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી. તેમણે 2000 કરતાં વધારે ચિત્રોનું સર્જન કર્યું છે. એ ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે. રવિન્દ્રનાથના ચિત્રો શાંતિનિકેતનમાં, રવિન્દ્ર ભવનમાં અને દિલ્હીના નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં સંગ્રહિત છે. ત્યાર પછી છે ચોથી ટૂંક નોંધ અવનિન્દ્રનાથ ટાગોર. તો અવનિન્દ્રનાથ ટાગોરનો જન્મ બંગાળમાં ઈસવીસન 1871માં થયો હતો. તેમણે ભારતીય, મુઘલ, તાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. તેમણે પાશ્ચાત્ય ચિત્રકારોનું માર્ગદર્શન મેળવી અને એક નવતર શૈલીના ચિત્રનું નિર્માણ કરી ભારતીય ચિત્રકલાને એક નવી દિશા ચીંધી હતી. તેમના જાપાનીઝ પદ્ધતિથી દોરેલા ચિત્રમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહકતા ધબકતી જોવા મળે છે. અવનિન્દ્રનાથ ટાગોરે ચિત્રકળાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી. એમના સમયમાં અસ્તિત્વમાં આવેલી ચિત્રશૈલી બંગાળ સ્કૂલ ઓફ આર્ટ શૈલી તરીકે નામના પામી હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચે આપેલા શબ્દોને યોગ્ય ચિત્ર સાથે આપેલી જગ્યામાં લખો. ચાલો, તો અહીંયા પહેલું ચિત્ર તમને જે આપવામાં આવેલું છે તે કાંગડા શૈલીનું છે. બીજું ચિત્ર જૈન શૈલી, ત્યાર પછી પદ્મપાણી, ભારત માતાનું ચિત્ર અને રવિન્દ્રનાથ ટાગોરનું ચિત્ર. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ જે છે તે એ રાજપૂત ચિત્ર શૈલી, રાજા રવિ વર્માનો ફોટો છે, દેવી સરસ્વતી, પાલ શૈલી અને પિઠોરા શૈલી. મિત્રો, અહીંયા આપણે આ જે સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથી જે છે ધોરણ 8ની તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના વિડીયો અને પીડીએફ જે છે તેમના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનનો તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.